બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આજ વાગી ગયા બહુ જાજા, કંઈક 12 જેવું થયું, ત્યાં ચાલુ કર્યો. પણ આજે આમાં બધામાં હે ને હચવાઈ ગયા હતા. દિનેશભાઈ કામ ઉપાડ્યું છે, હટાહટી બોલાવતો જાય. આ હે સંડાસ ને આ હે બાથરૂમ. કેટલા દી થયા ભાઈ? 2 દી કે આ ત્રીજો દી હે કે બીજો દી? ત્રીજો દી માં તો આની અપકાવી નાખ્યા. જો જો આમ કામ પરફેક્ટ થાય એમ આમ મજા આવી જાય. તમે જોઈ લ્યો ને અમે તમને એમ થાય કે વખાણ કરે. આમ તમે જોઈ લ્યો, ક્યાંય તમને ફેરફાર દેખાતો હોય તો કહેજો. જો આવી રીતના કંઈક છે આ બાથરૂમ. આમાં હવે 3 ફ્લોર આવી છે. આ બધા એને પાછળના કામ કરવા વાળા હટાહટી બોલતી જાય. આ કામ કરવું, રાત કરવી. અહીંયા દિનેશભાઈ અહીંયા ચડાવવા. વાહ ભાઈ, આનું કામ ઊંચું હે ભાઈ રમેશભાઈ નું. ક્યાંય ખામી આવવા ના દે પાછળ. માં કે એની પેલા હાજર. કા રમેશભાઈ? હા, આમ તો જોઉં તમે કામ હાજર જ હોય, ડાયરેક્ટ માલ હાજર. બાકાજીકી બોલાવી દીધી ને આજ હાઈ જાય ને તા મને એમ છે પીઢિયા ચડાવીને લાદી મૂકી દે. મૂકી દેહો લાદી? મને તો એવું લાગે લાદી મૂકી દેહો તમે. ત્રીજે દી હાંજ પડીએ ને ત્યાં લગભગ લાદી મૂકી દે. અને કદાચ ત્યાં એમ થાય કે આ કાચું કામ હે અને એને હિસાબે ના મૂકે તો વાત અલગ હે કે ભાઈ આ હજી પાઈકો ના પાકવા દેવું પડે ને એને હિસાબે. બાકી નકર મુકાઈ જાય ને, નકર ખેંચ કરો એટલે મુકાઈ જાય. મજા આવે. આ ઓલું તાજું હોય ને. હા હા, આપણે માથે પીઢિયા ચડાવવા હોય ને એટલે બર પડે ને, માથે ચડીએ એટલે કદાચ નમી જાય. તો હાલો હવે આગળ મળીએ. હાલો તો આજના વાગી ગયા 3:30 ને આની બારી બધું ચડાવી દીધું. હું તમને શું કહેતો હતો કે આ ભાઈ જરા ખાયા કરે એટલી વાર બારી ફિટ કરી દીધી ને બારી ફિટ. હે કામ બાકી એમ છે, બાકી ફર્સ્ટ ક્લાસ કરે ને ફટાફટ કરે. જોવો જઈ આ આપણે ત્યાં બ્રાન્ડ આવ્યો ને ત્યાં આ પ્રાંત ખોરતા હતા એ પછી એટલું ચડાવી દીધું. બારિયાન જારિયાન મૂકી દીધું. બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આજે હાઈ જે જાહે ને એટલે આ બધું લેવલ કરીને જાહે. કાલ પીઢિયા મૂકવાના રહે. ટેન્શન જ નહીં, ખાલી કે બધું ઠરી જાય. સવારે આવી જા પીઢિયા ચડાવીને તો ઉપાધિ નમરે. તાજું હોય ને પડે નહીં. નકર અટાણે શું સિંગલ પડતી હોય ને એટલે બીક લાગે. તાજું હોય ને તો ક્યાંક ઠોકર લાગે ને પીઢિયાને પડવાની બીક લાગે. દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ એને વિડીયામાં હવે છે હું એવી 3:30 વાગ્યા અને નેદવાય હવે છે જામ છું. કેમ કે બપોર હું ઘરનું કામ કરતી હતી અને અટાણે બીન કે તું હે ને મમ્મી કે માલે નાખી ને પછી આવજે કે સા પાણી પાય માલે નાખી. એ તો સવારની બીન એકલી જ ને દેજો. 2 માં દીકરી હોત ને તો આ ટૂંકા સા બધા ને દઈ ગયા હોત. કેમ કે 2 આયરું ને એક આયરું ફેર પડે. એની નેદીમાં લખ લીધું પણ ન્યાન્ય રે ઉથલ મળે તો 2 આયરું ઓછી થાય અને ઓલું હતી 4 આયરું ઓછી થઈ જાય. આખો ફેર પડી જાય. નહીં તો સવારના હે ને જો આવા વાદળા થઈ અને રેડા આવ્યા જ રાખે હે. એટલે હવે નેદવામાં ફટાફટ ઉતામળ કરવી જોઈએ. નકર ત્યાં ખડ વધી જશે. અને માંડવી બિસાડી મેં નહોતો થયો ને આજથી લગ્ન. હવે તો નામી માંડવી એ થઈ ગઈ હે, વાંધો નથી. આજથી લગ્ન નહોતો થયો ને એટલે માંડવી ઝીણી રહી ગઈ. અને હવે સાટા ચાલુ રહે એટલે ખડને જોતું હોય ને એવું જડી જાય. માંડવીને તો ખડ સૂઈ જાય એટલે મોડી થોડીક વધે અને ખડને તો કહેવાય ને શું નડે જ નહીં. એટલે ખડ તો કંઈ ગજાવાનું હોય એટલે હવે થોડીક નેદવા મુતવર રાખવી જોઈએ.
અને આ એક સારું કહેવાય, રેડા રેડા એવા રાખે ને એ માંડવી મસ્ત લીલી થઈ જાય, વાંધો ના આવે. હાલો તો આજે હું હે ને સવારની નેદવાની થઈ ને એટલે હવે અટાણે મારે ખેંચીને નેદવું જો હે, સવારનું હાટ ઉવેરવું જો હે ને બીન થાય છે ખારી કે તું બસ ઘેરે ને ઘેરે રે, નેદાવવા આવતી નથી. એટલે હાલો તો પછી હવે છે ને આપણે આપણું દાંતેણું લઈ લઈ અને મંડાઈ જઈ નેદવા. હવે આગલો વિડીયો ભાઈ આવીને ઉતારીએ. હાલો તો વાગી ગયા કંઈક 5:30 જેવું, અને બધા ગયા છે નેદવા. પપ્પા આવ્યા નથી બસ મૂકીને, અને આની ડ્યુટી છે ને આપણી માથે આવી ગઈ છે. આને બધાને આપણે નાખવાનું છે, અને વાલ છે ઓલી સેટ કડિયા કામ ડંગણા તો થઈ ગયા. પણ હવે છે ને આમ ડંગણા જોહે નહીં, કેમ કે લગભગ બધું કો નથી નાખવાના હે પૂરા કાઢેલા પડ્યા છે. હવે ક્યાં હોય એ આપણે ખબર નથી. અહીંયા તો હે ને કદાચ, બાકી તો અહીંયા છે. તો પૂરા તો જડી ગયા. હવે અહીંથી થોડા થોડા પરલી ગયા છે માથેથી. કીધું વહેલા નાખવાના પણ થઈ ગયું હે આપણે જરાક લેટ. તો હવે હે ને 3 ભેગા ઉપાડી જાય. માંડવી જો કિંમતી થઈ ગઈ છે ને, અહીંયા હાવ પાટલું ભેગું થઈ ગયું. આમાં હાથી ચાલે એમ નથી, કેમ કે આમાં વાવણીમાં હતો હું, એટલે આમાં બધું શક્ય બને. આનાથી છે ને છેટું રહેવું જો હે. આ એક મારવા બહુ આવે, એટલે આમાં ક્યાંક ધરબી ભરબી દઈએ તો પાછા ગોઈતાય ના જાણીએ આમાં. આ તો ઝીણકો કોઈ નીકળો. હા આ હે વડો. જો 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 આ હે આનો. આ તા હાવ ડાય એ. હવે આ નાખવાનો ગાયને. તો વરસાદના છાંટા તો આવી જ ગયા હે. જો ગાયને પૂગી ગયો હે પૂરો. હવે એક વાંચી જરાક થોડોક લઈ આવે ને એટલે પાડીને એને ખાઈ જાય. આપણી ડ્યુટી આવી ગઈ છે અહીંયા, કેમ કે મમ્મી બેન બે ને દે ને પપ્પા આવ્યા નથી હજી બસમાં થઈને. પછી હજી આગળ હજી હું તમને દેખાડી કે આપણે કડિયા કામનું કામ કેટલે પૂછ્યું. હાલો તો હવે હું પાડીને નાખી દઉં ને જરાક હું કે હાથ બાદ ધોઈ લઉં, કેમ કે હાથ આખો ભર્યો હોય પૂરા વાળો. શું કે આમ બધું પાણી વાળો છે. ફોન અડવો એક હાથે તો ફોન એક હાથ તો કરો જ રાખ્યો ફોન વાળો તા. 19,000 ફોન થોડો પલાળી દેખાય. જો તો આ તો આખણી ઉડાડ નાખીએ બધું. જો તો માકોલીએ મારેલી. હાલો તો હવે પછી મળી. હાલો તો આપણે ભીમણી નાખી દીધું હોય, નામે હાથ બાદ ધોવાઈ ગયા છે, અને કડિયા વયા ગયા છે. એનું કડિયા કામ કરીને અને વાગી ગયા છે કંઈક 6 જેવું, 6:15 જેવું થઈ ગયું છે. અને જો પાછળની દિવાલ છે ને એ કાયદેસર થઈ ગઈ છે, ને આ સાઈડની દિવાલ એ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા થઈ ગઈ છે. આ ખાચા છે ને એમાં પીઠિયા મૂકવાના રહ્યા છે. એ તાઈ કાલ આવીને મૂકી દે છે, કેમ કે એમાં છે ને આજ પીઠિયા મુકાય નહીં. આજ મૂકે ને તો તાજું હોય ને તો પછી પડવાની બીક રહીએ, એટલા માટે. હવે જો આગળ અહીંયા વચમાં એકાદો સર આવીએ, કેમ કે બરોબર કરવા માટે. અને પછી માથે પીઠિયા આવે એટલે ઢાંકી દેવાનું થાય, ટકાઈ જાય એટલે કમ્પ્લીટ. પછી લગભગ કાલ તો પ્લાસ્ટર બરોબર થઈ જાય. અંદર પ્લાસ્ટર બાકી દેખે. અંદર તો પ્લાસ્ટરમાં છે ને એમાં એવું છે કે જો અંદર તો આમાં બધા છે ને ખાંચી મારવી જોઈએ. પ્લાસ્ટર કરી લે પછી ખાંચી મારીએ ને નહીં થાય. હવે આમાં બધા પ્લમ્બિંગનું કામ તો કરવું જ જોઈએ. એટલે પેલા શું કે બરાબર પ્લાસ્ટર કરીએ, પછી અંદર પ્લમ્બિંગનું કામ કરીએ, પછી થાય અંદર પ્લાસ્ટર. આજ દરવાજા મુકાઈ ગયા છે અને બારી મુકાઈ ગયું, એટલે બધું કામ રેડી જ છે. ખાલી પીઠિયા જ મૂકવાના રહ્યા. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. દ્વારકાધીશ મુરલીધર રામે રામ ડાયરાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.